હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય તેનું સ્વાધ્યાય 1.2 તેમાં દાખલા નંબર 5 અને 6 જોઈશું। દાખલા નંબર 5, 6, 2, 7, 4, 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો। તો અહીંયા આપણને 5 અંક આપ્યા છે, 6, 2, 7, 4 અને 3 તેનો ઉપયોગ કરવાનો છે અને આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે અને તેનો તફાવત એટલે બાદબાકી, યાદ રાખજો, તફાવત એટલે બાદબાકી, એ આપણે શોધવાની છે। તો આપણે લખીએ 6, 2, 7, 4, 3 નો ઉપયોગ કરીને બનતી, હવે આપણે લખીશું સૌથી મોટી સંખ્યા। જો સૌથી મોટી સંખ્યા હોય એટલે યાદ રાખવાનું ઉતરતો ક્રમ। ઉતરતો ક્રમ એટલે શું? પહેલા સૌથી મોટી સંખ્યા આવે, પછી તેનાથી નાની 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 નાની, બરાબર? ઉતરતો ક્રમ યાદ રાખવાનો। તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 7। અંક કયો છે? 7, બરાબર? સંખ્યા નહીં, અંક કયો છે? 7। એના પછી છે 6, ત્યારબાદ આવશે 4, ત્યારબાદ આવશે 3, ત્યારબાદ આવશે 2। સૌથી મોટી સંખ્યા કઈ બની? 76,432। સૌથી મોટી સંખ્યા હોય એટલે ઉતરતો ક્રમ યાદ રાખવાનો। અને હવે લખીએ સૌથી નાની સંખ્યા। સૌથી નાની સંખ્યા એટલે ચડતો ક્રમ, પહેલા સૌથી નાનો અંક આવે, ત્યાર પછી મોટા, એનાથી મોટા, એનાથી મોટા આવે। જો તમને એવું ના આવડે તો તમે આ રિવર્સમાં એટલે આ ઉલટી સંખ્યા પણ લખી શકો। સૌથી નાની સંખ્યા 2, તેનાથી મોટી 3, તેનાથી મોટી 4, તેનાથી મોટી 6 અને તેનાથી મોટી 7। તો સૌથી નાની સંખ્યા કઈ બની? 23,467। ઓકે, હવે એનો તફાવત શોધવાનો છે આપણે। તો આપણે લખીએ તફાવત, બરાબર? તો પહેલા સૌથી મોટી સંખ્યા આવે 76,432 ઓછા 23,467। હવે એની આપણે બાદબાકી કરીએ તો 2 માંથી 7 જાય નહીં, એટલે આપણે બાજુમાંથી દશક લઈએ એટલે અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 12। 12 માંથી 7 જાય તો 5, 2 માંથી 6 જશે નહીં, એટલે અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 12, બરાબર? 12 માંથી 6 જાય તો 6, 3 માંથી 4 જશે ના, તો અહીંયા આવશે 5 અને અહીંયા આવશે 1, એટલે 10 ઉમેરી એટલે 13 થઈ જાય। 13 માંથી 4 જાય તો 6, 7, 8, 9 આવશે, બરાબર? 5 માંથી 3 જશે તો હા 2 અને 7 માંથી 2 જશે તો 5, બરાબર? તો આપણે લખીએ કે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 52,965 છે। ઓકે, હવે દાખલા નંબર 6 જોઈએ આપણે। તો એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે, તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો એક મશીન છે, એક દિવસમાં 2,825 સ્ક્રૂ બનાવે છે, તો જાન્યુઆરી 2006ના જાન્યુઆરી મહિનામાં કેટલા સ્ક્રૂ બનાવ્યા છે આપણે શોધવાનું છે, બરાબર? તો આપણે લખીએ, પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય। તો જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? 31 દિવસ હોય। તો આપણે લખીએ કે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય, બરાબર? હવે આપણે અહીંયા સમીકરણ બનાવીએ તો લખીએ એક દિવસમાં સ્ક્રૂનું ઉત્પાદન
2825 માટે 31 દિવસમાં સ્ક્રૂનું ઉત્પાદન કેટલું? તો લખીએ આપણે, જો આ બેનો ચોકડી ગુણાકાર થશે, એના છેદમાં આવશે, તો 31 ગુણ્યા 2825, અને આ સંખ્યા હોય એ આવે છેદમાં, બરાબર? તો છેદમાં 1 છે એટલે એનો કોઈ આપણે ગણતરી થશે નહીં. આ બેનો આપણે ગુણાકાર કરીએ તો લખીએ 2825 ગુણ્યા 31, બરાબર? 0, 1ની 0 મૂકશું આપણે, 3 પંચા 15, 15 નો 5 વધી 1, 3 દુ 6, 6 ને 1 7, 3 અઠ્ઠા 24, 24 નો 4 વધી 2, 3 દુ 6, 6 ને 2 8, બરાબર? હવે 1 વડે ગુણ્યા, 1 પંચા 5, 1 દુ 1 અઠ્ઠા 8, 1 દુ. હવે આ બેનો થશે સરવાળો, 0 વત્તા 5 5, 5 વત્તા 2 7, 7 વત્તા 8 થાય 15, 15 નો 5 વધી 1, 4 ને 1 5, 6 7 અને 8, બરાબર? તો કેટલો જવાબ આવ્યો? 87,575. તો આપણે જવાબ કરીને લખીશું કે જાન્યુઆરી 2006માં 87,575 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. ઓકે? જો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.